રાજકોટ જિલ્લાના ધોરાજી અવેડા ચોક ખાતે ધોરાજી શહેર અને ગ્રામ્યની ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન ભરતભાઈ બોગરાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મધ્યસ્થી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે, જેમાં ભાજપ પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાનું ધોરાજી ખાતે શહેર અને ગ્રામ્ય વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ભરતભાઈ બોગરાના વરદ હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। દીપ પ્રાગટ્ય બાદ મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું। ભરતભાઈ બોગરાએ વધુમાં જણાવ્યું છે, ધોરાજી તાલુકામાંથી વધુ લીડ આપવામાં આવશે તેવો કોલ આપવામાં આવેલ। વધુમાં જણાવ્યું છે કે ચૂંટણી ભારતના વડાપ્રધાન બનાવવાની છે, કોંગ્રેસ પાસે વડાપ્રધાન માટેનો ચહેરો જ નથી। વર્ષોથી મનસુખભાઈ માંડવિયા રાજકીય નેતા તરીકે ભાજપમાં સક્રિય રહ્યા છે। રાષ્ટ્રીય નેતા મનસુખભાઈ માંડવિયા કામગીરી કરી રહ્યા છે। કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી, કોઈ મુદ્દાઓ નથી, કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી। આ ચૂંટણી રાષ્ટ્રીય નેતા અને વડાપ્રધાન બનાવવાની માટે ચૂંટણી છે, આમ ભરતભાઈ બોગરાએ જણાવ્યું હતું। પોરબંદર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની હશે। ચૂંટણી એ મુદ્દા આધારે લડાતી હોય છે। ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે। હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે। આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે। વાત છે ઉમેદવારની, તો આદરણીય મનસુખભાઈ માંડવિયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે। મહામંત્રી તરીકે એક તાલુકામાં એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે અને અમારો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર 1 થી 5 મંત્રીઓમાંના આરોગ્ય મંત્રી પણ છે। જ્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે। અમારા આગેવાનોએ વિનંતી કરી મનસુખભાઈને કે તમે અહીંયા લડવા માટે આવો ને આ વિસ્તારના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે। એક બાજુ મનસુખભાઈ માંડવિયાનો અનુભવ, ભારત સરકારનું પ્રતિનિધિત્વ અને નરેન્દ્રભાઈ મોદીના ટીમના સાથી તરીકે અહીંયા છે। જ્યારે સ્થાનિકની વાત આવતી હોય તો સ્થાનિક આ ગ્રામ પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી થોડી છે કોઈ સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડાય। આ તો રાષ્ટ્રીય લેવલે વડાપ્રધાન કોને બનાવવા નક્કી કરવા માટેની ચૂંટણી છે। ત્યારે ધોરાજીથી હું સમગ્ર પોરબંદર જિલ્લાના મતદારોને વિનંતી કરું છું કે આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન નક્કી કરવાની ચૂંટણી છે। આપણા પ્રતિનિધિ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં બેસવાના છે ત્યારે આપણા પંથકનો જબરદસ્ત વિકાસ થવાનો છે, આપણો બળગોત્યા પડવાનો છે। ત્યારે આ પ્રકારની કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, કોંગ્રેસ પાસે કોઈ એજન્ડા નથી, કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી, એટલે આ પ્રકારના અમુક મુદ્દાઓ ચલાવવાનો પ્રયત્ન કરે। ભારતીય જનતા પાર્ટી 140 કરોડ દેશવાસીઓના પરિવાર છે। બધા જ સમાજ અમારી સાથે છે અને નાના મોટા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે। ભવિષ્યમાં પણ બધા ભેગા મળીને નરેન્દ્રભાઈ મોદીને અને દેશ હિત માટે, રાષ્ટ્રભાવનાને મજબૂત કરવા માટે 100% અમને સમર્થન કરશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।